એક સમયે લીલાછમ ખેતરો અને ડુંગરાઓ વચ્ચે વસેલા એક અનોખા ગામમાં રામ નામનો એક સરળ અને મહેનતુ ખેડૂત રહેતો હતો. રામ દૂર દૂર સુધી ખેડૂત તરીકે જાણીતા હતા, જેનો અર્થ તેમની માતૃભાષામાં ખેડૂત થાય છે. તેમનું જીવન તેમની જમીનના નાના ટુકડાની આસપાસ ફરતું હતું, જ્યાં તેમણે પ્રેમ અને સમર્પણ સાથે પાકની ખેતી કરી હતી. રામના દિવસો સૂર્યના પ્રથમ પ્રકાશથી શરૂ થયા હતા અને તેઓ તેમના ખેતરોમાં જમીન ખેડતા, બીજ વાવતા અને તેમના પાકની સંભાળ રાખતા હતા. તેના હાથ વર્ષોની સખત મહેનતથી કઠોર હતા અને તેના અસ્વસ્થ ચહેરા પર સૂર્યની અવિરત ત્રાટશક્તિના સંકેતો હતા. પડકારો હોવા છતાં રામને કુદરતની લયમાં આશ્વાસન મળ્યું અને જમીનને ઉહેરવાથી મળેલો સંતોષ હતો. એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો અને એક સમયે લીલાછમ ખેતરો સુકાઈ જવા લાગ્યા. પાક સુકાઈ ગયો અને ગ્રામજનોને ભૂખમરાના ભયનો સામનો કરવો પડ્યો. જો કે રામે નિરાશાને વશ થવાનો ઇનકાર કર્યો હતો. તેના બદલે તેણે મુશ્કેલીઓનો સામનો કરવાનું નક્કી કર્યું. તેમણે ગ્રામજનોને એકઠા કર્યા અને દુષ્કાળને દૂર કરવા માટે સમુદાય સંચાલિત પ્રયાસનો પ્રસ્તાવ મૂક્યો. રામે દરેક માટે ટકાઉ પાણીના સ્ત્રોતની ખાતરી કરવા માટે ગામની મધ્યમાં એક કૂવો ખોદવાનું સૂચન કર્યું. ગ્રામજનો રામની અતૂટ ભાવનાથી પ્રેરિત થઈને તેમના વિઝનને જીવંત કરવા માટે એકસાથે ભેગા થયા. દિવસે દિવસે તેઓ સળગતા સૂર્યની નીચે પરિશ્રમ કરતા હતા, પૃથ્વીમાં ઊંડે સુધી ખોદતા હતા. રામ ઉદાહરણ તરીકે આગેવાની લે છે, તેમના હાથ તેમના સાથી ગ્રામજનોની સાથે અથાગ કામ કરે છે. જેમ જેમ તેઓ ઊંડે સુધી ખોદતા ગયા તેમ તેમ ગામલોકોના હૃદયમાં આશા ફૂટવા લાગી, જેમ કે તેઓ જે પાકને ખીલવા માંગતા હતા. અઠવાડિયાના અવિરત પ્રયત્નો પછી તેઓએ પાણીનો મારો ચલાવ્યો. થાકેલા પણ આનંદી ટોળામાંથી ઉલ્લાસ ફાટી નીકળ્યો. આ કૂવો સ્થિતિસ્થાપકતા અને સામુદાયિક શક્તિનું પ્રતીક, ખેડૂતના નિશ્ચયના પ્રમાણપત્ર તરીકે ઊભો હતો. કૂવો સતત પાણી પુરવઠો પૂરો પાડતો હોવાથી ગ્રામજનો તેમના ખેતરોને પુનઃજીવિત કરવામાં અને પાકને બચાવવામાં સફળ થયા. રામના નેતૃત્વ અને સમર્પણએ ગામને દુષ્કાળની ચુંગાલમાંથી બચાવી લીધું હતું. સમય જતાં રામની વાર્તા, ખેડૂત જેણે પોતાના ગામને પ્રતિકૂળતાઓમાંથી પસાર કરી, સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગઈ. રામનું નામ નિશ્ચય, સામુદાયિક ભાવના અને ખેડૂતોની અદમ્ય ઈચ્છાનું પર્યાય બની ગયું. તેમની વાર્તાએ અન્ય ઘણા લોકોને હિંમત અને એકતા સાથે પડકારોનો સામનો કરવાની પ્રેરણા આપી, એ જાણીને કે મુશ્કેલ સમયમાં વાવેલા આશાના બીજ પુષ્કળ પાકમાં ખીલી શકે છે. મિત્રો, આવા જ ધાર્મિક વાર્તાઓ સાંભળવા જોવા માટે વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ સાથે બે આઇકન દબાવો. તમારો ખૂબ ખૂબ આભાર.